હેલો મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પહેલું જ ચેપ્ટર છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. હવે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને એટલે તમને એક સજેશન આવે કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો. કોઈ બી એકેડમીવાળા હોય કે ગમે તે હોય, એકવાર તો તમને કહેતા જ હોય. કેમ? કારણ કે આની અંદર બધું જ આવી જાય. બરાબર? તમે એવું અલગ અલગ જે પ્રાઇવેટ પબ્લિકેશનનો બુકો બનાવતા હોય, ભૂગોળની અલગ બનાવે, ઇતિહાસની અલગ બનાવે, બંધારણની અલગ બનાવે. બરાબર છે? પણ જો પાઠ્યપુસ્તક આધારિત તમે તૈયારી કરતા હોય તો તમને ખબર જ હશે કે 6 થી લઈને 10 ધોરણ સુધીના ખાલી સામાજિક વિજ્ઞાન વાંચો એટલે તમારા સ્થાપત્ય એટલે કે સાંસ્કૃતિક વારસો આવી જાય, બંધારણ આવી જાય, તમારું આપણે કહેવાય કે ઇતિહાસ આવી જાય. બરાબર છે? તો ઘણા બધા વસ્તુ એની અંદર આવી જતી હોય છે. તો ચલો મિત્રો, આજે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીશું પહેલું જ ચેપ્ટર, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. રાજપૂત રાજ્યો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે એનો સમયગાળો છે 700 થી 1200, એટલે કેટલા વર્ષ થયા? 500 વર્ષ. એ સમયગાળા દરમિયાન જે કહેવાય કે આ જે રાજવીઓ હતા, કયા રાજપૂત રાજવીઓ, એ લોકો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવેલું હતું. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા એ વિસ્તારથી જોઈએ. હવે આ જે આપણે રાજપૂતની વાત કરીએ છીએ, એટલે જે રાજપૂત લોકો એમને પોતાના પર ગર્વ હોવો જોઈએ, કારણ કે એમનો ઇતિહાસ બહુ સારો છે. આપણે એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ એટલે દર વખત આપણે મુગલોને, ઔરંગઝેબને, આન તેન બધું જોતા હોય છે. પણ જે આપણી સંસ્કૃતિ છે, જે રાજપૂત લોકો છે, એમનું શું યોગદાન હતું એ આપણે જોતા નથી. કેમ? કારણ કે એ તો એક્ઝામમાં નથી પૂછાતું, એવું કરીને આપણે છોડી દઈએ છીએ. પણ ખરેખર આપણે વાંચવું જોઈએ. હવે હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતના તેમજ વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂત યુગનો એક તો સમયગાળો જોઈ લીધો. હવે આમાં શું થયું કે જે હર્ષવર્ધનનું અવસાન થયું, હર્ષવર્ધન છે તે કઈ બાજુ? ઉત્તર ભારત, એટલે ઉપરનો જે વિસ્તાર છે એમાં એનું સારું એવું સામ્રાજ્ય હતું. બરાબર છે? અને એવી જ રીતે આપણે પુલકેશી બીજાની વાત કરીને એટલે દક્ષિણ ભારતમાં, જો આપણે ભારતનો મેપ જોઈએ તો ઉપરની બાજુ એટલું યાદ રાખો કે ઉપરની બાજુ કોનું શાસન હતું જે તે સમય પર? હર્ષવર્ધનનું. બરાબર? અને નીચેની બાજુ એટલે દક્ષિણ ભારતમાં કોનું હતું? પુલકેશીનું. હવે બંનેનું શું થયું? અવસાન થયું. બરાબર? અવસાન થયું, કારણ કે અવસાન તો થાય જ ને, સિમ્પલ વસ્તુ છે. તો એના પછી શું થયું કે નાના નાના બધા સ્વતંત્ર રાજ્યોમાં શું થયું? વિભાજન થઈ ગયું. એ જે સમયગાળો છે એ મધ્યયુગનો, એ સમયગાળાને શું કહે છે? ભારતીય ઇતિહાસમાં આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? એને રાજપૂત યુગ દ્વારા. આટલું જાણો કે રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર થાય છે. 14મી સદીમાં ભાટો રાજપુત્રોને 36 કુળના ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. તમારો કોઈ મિત્ર કે એવું રાજપૂત હોય તેને પૂછજો કે ભાઈ રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો કે રાજપુત્ર થાય છે. જ્યારે 14મી સદીમાં જે ભાટ રાજપૂતોને શું કહેતા હતા? 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો કેવા હતા? બહાદુર હતા. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. એટલે દુશ્મન આવે તો કે પીઠ બતાવીને ભાગી ના જાય, એ શું કરતા હતા? મૃત્યુનો પણ સામનો કરતા હતા. એમ કે મરી જાવ તો ભલે, પણ સામનો કરીને જ મરવાનું. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ તે અધર્મ આચરતા નહીં. હવે કોઈ રાજપૂત હોય ને તો તમને તમારો મિત્ર કેવું, એ એમનું બિહેવિયર એવું જ હોય પહેલેથી. એ શું હોય? બહાદુર જ હોય. બરાબર? અને તમને એકવાર વચન આપી દે ને તો એ પાડે જ. એવું અત્યારે પણ છે. બરાબર? કારણ કે એ બધું શું હોય કે લોહીમાં હોય. એટલે ખરેખર જે રાજપૂત હોય એમને પોતાના પર ગર્વ થવો જોઈએ. આ ઇતિહાસ જ્યારે વાંચે ત્યારે ખબર પડે. ભારતની રાજપૂતાણીઓ માટે વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણ પણ પરવા કરતી નહીં. જરૂર પડે હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગણાઓના અનેક ઉદાહરણો આપણે જોવા મળે છે. એટલે વીર પુત્રો તો ખરા જ, પણ સાથે સાથે એવું કહેવાય કે જે એમની પત્ની હોય કે એમની માતાઓ પણ શું હતી? એકદમ નીડર હતી. જ્યારે જરૂર પડે ત્યારે એમના એવા ઇતિહાસમાં ઉલ્લેખો પણ કરેલા છે કે રણ મેદાનમાં પણ ગયેલી છે. વિચારો કે રાજપૂતાનાઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ? શા માટે?
હવે જે રાજપૂતાની જે મહિલાઓ હતી તે શું કરતી? શાસ્ત્ર એટલે આપણે જે ચોપડીઓ વાંચીએ આધ્યાત્મની, એ બધી શાસ્ત્ર, અને શસ્ત્ર એટલે તલવાર છે, ભાલા છે, એ બધું ચલાવતો. તો એ બધું ચલાવવાનો પણ એમની પાસે અનુભવ હતો, કારણ કે એક રાજાની રાણી જ્યારે હોય ત્યારે એમને એ તો શીખવું જ પડે, કારણ કે ગમે ત્યારે એ જરૂર પડે. બરાબર. તો વિચારો કે એ સમયે એ લોકો શીખેલા હતા. અત્યારે તો કશું નથી આવડતું આ લોકોને, ટિકટોકમાં આમ કરતા આવડે ખાલી. બરાબર. પણ આવું જે કહેવાય કે શસ્ત્રનો કોઈ દિવસ એમનો અભ્યાસ ના કર્યો હોય. અને આપણો અભ્યાસક્રમ પણ જોઈએ તો પ્રાથમિક શાળાની અંદર, માધ્યમિકની અંદર એવો ફાલતુગીરી જ હોય છે કે કોઈ ડિફેન્સ, ખાસ કરીને જે કહેવાય કે લેડીઝોને ડિફેન્સ તો શીખવાડવું જોઈએ, પણ એ પણ કશું હોતું નથી. ચલો એ વાત પર આપણે જવું નથી. ભારતના મધ્યકાલીન યુગ ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્ય પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતના વિદેશી આક્રમણથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારતના અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો, અને આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે આપણે વન બાય વન જોઈએ કે ઉત્તર ભારતમાં શું થયું અને દક્ષિણ ભારતમાં શું થયું. હવે ઉત્તર ભારતના રાજ્યો, ઉત્તર ભારત એટલે ઉપરની સાઈડ કયા કયા રાજ્યો આવ્યા ખ્યાલ આવે ને તમને? મેપમાં આપણે ઉપરની બાજુ કયું આવે? તો ગુર્જરના પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજના ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માંડવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, ડહાલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. આ દરેક એક્ઝામની અંદર આ જે આપણે કહીએ છીએ કે અણહિલવાડ ચૌલુક્ય એટલે કે આપણું કોણ કે સોલંકી રાજ્ય, આ બધા શેમાં આવે? રાજપૂતોમાં જ આવે. બરાબર. પછી કનોજનું ગઢવાલ હોય, બુંદેલખંડનું ચંદેલો હોય, માંડવાના પરમાર રાજ્ય છે, ડહાલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ, અને દક્ષિણનું રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. બરાબર. આટલા ખાસ યાદ રાખવાના. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. એમાં આપણે આ ગઢવાલની વાત કરીએ છીએ, કનોજનું ગઢવાલ રાજ્ય. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. તેને કનોજ સિવાયના કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેને ગજનીને આક્રમણને અટકાવ્યું હતું. કોને અટકાવ્યું હતું? તો કે ભાઈ ગોવિંદચંદ્રએ. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડના ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિ નામે ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, મરહિદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કાલિંજર, મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહોના તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોના બુંદેલખંડ મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બાંધીને સુશોભિત બનાવ્યું હતું. તો આ ખ્યાલ આવે મિત્રો કે કઈ રીતે કોણ ક્યાંના હતા. બરાબર. માંડવાનો પ્રદેશની વાત કરીએ તો માંડવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી તથા ઉજ્જૈની રાજ્ય તરીકે જાણીતો હતો. માંડવાનો પ્રદેશ એટલે કયો? તો કે ભાઈ માંડવાનો પ્રદેશ એટલે અવંતી અથવા ઉજ્જૈની રાજ્ય તરીકે જાણીતો હતો. ઈસવીસન 1820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. આ પૂછે કે ભાઈ પરમાર વંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજે. પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભોજ પરમાર વંશી સૌથી શ્રેષ્ઠ રાજા હતો. પૂછાય કે ભાઈ પરમાર વંશમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કોણ હતો? ભોજ. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓના વચન સુંદરનગર ભોજપુર એટલે કે વર્તમાનનું જે ભોપાલ છે નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારોએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરી ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ હતો. જે શાકંભરી આપણે કહીએ ચાહમાન એટલે ચૌહાણ, એ વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ હતા. આ બધાના ખાલી કહેવાય કે સ્થાપકો, આવું સ્થાપક કરીને આપણે ખાસ યાદ રાખવાનું. ચૌહાણનો કોણ? વાસુદેવ. બરાબર. એવી રીતે ખાસ યાદ રાખવાનું. પરમાર વંશનું કોણ? તો કે કૃષ્ણરાજ. બરાબર. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠો હતો. તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર તરીકે ઓળખાયું. એટલે હાલમાં જે આપણે અજમેર કહીએ છીએ એ શું હતું? અજયમેરુ. બરાબર છે. એ કોણે કરી હતી? અજયરાજ.
બરાબર, આવું ખાસ યાદ રાખો, નામ પરથી જ છે, જો કે એનું ક્રોનોલોજીમાં સેટ થાય એવું છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ, આમની તો વાત જ ના થાય કારણ કે દરેક એક્ઝામમાં હોય. તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. કોના? ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે? ચૌહાણ વંશના અર્ણોજરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી પર આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે થયેલા તરાઈના સિહાબુદ્દીન ગોરી પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈમાં ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નનું રૂપ ગણાય છે. એટલે જે કહેવાય કે આ જે લડાઈ થઈ તરાઈની લડાઈ, એમાં શું થયું? પૃથ્વીરાજની હાર થઈ ગઈ, બરાબર છે. અને આ જે હતા સિહાબુદ્દીન ગોરી, એ ભાઈ જીતી ગયા. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીના ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલ પાટણની સ્થાપના કરી હતી. આ પાટણની મિત્રો એકવાર સ્થાપનાનો ડેટા પૂછાઈ ગયો કે ક્યારે? તો 756માં. આવું અમુક લોકો ના પૂછાય, એટલે પૂછેલું છે ભાઈ, બરાબર છે. કોણે સ્થાપના કરી હતી પાટણની? તો કે વનરાજ ચાવડાએ, બરાબર. અણહિલવાડ પાટણ ક્યારે? 756ની અંદર, બરાબર છે. વનરાજ ચાવડા તો ખ્યાલ છે ને તમને, એ અણહિલ પાટણની સ્થાપના કરી હતી. સાથે સાથે એને શું ચાંપાનેરની પણ કરી હતી, બરાબર. બંને કદાચ આમાં હશે જ, સ્થાપના કરી હતી. હા, જો પોતાના મિત્ર બાળ મિત્ર અણહિલ ભળવાડના નામ પરથી ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. આ એમના શું હતા? વનરાજ ચાવડાના મિત્ર હતા. કોણ? અણહિલ ભરવાડ. એટલે એમના નામ પરથી અણહિલવાડ પાટણ એવી નામ રાખ્યું. આ સમયે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જો આ ફોટોગ્રાફ આવેલો છે વનરાજનો, જ્યારે રાજ્યાભિષેક અણહિલ પાટણમાં થયો ત્યારે. આ શાસકોમાં જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે લખપત, ભદ્રાવતી એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત અને આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના રાખેંગારના દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. કોના? રાખેંગારના દીકરી ઉદયમતીના. કોની જોડે? તો કે ભીમદેવ જોડે. રાણી ઉદયમતીએ પાટણનો વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી. કોને? રાણી ઉદયમતીએ, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આ બધું એ કેટલી વાર યાર પૂછાઈ ગયેલું છે કે ભાઈ રાણીની વાવ કોણે બંધાવી? તો કોણે બંધાવી? રાણી ઉદયમતીએ. એ કોના પત્ની હતા? ભીમદેવના પત્ની હતા, બરાબર. આજે આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ હતા? મીનળ દેવી એટલે કે મલૈયા દેવી. આદર્શ રાજમાતા હતા. તેમને પ્રજાના ન્યાય માટે અનેક કાર્યો કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરાવ્યો હતો. કોણે? મીનળ દેવી. કોણ હતા? સિદ્ધરાજના માતાશ્રી. ધોળકામાં મલાવ તલાવના બાંધકામમાં પણ તેમનો જ નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથીની ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણલક્ષી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગાર રમત પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. કોને? કુમારપાળે. સેના પર? જુગાર પર અને પશુવધ ઉપર. અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં ભારે વધારો કર્યો હતો. એટલે એમના માટે ગ્રંથ પણ લખેલો હતો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી પર આવ્યો. કોણ આવ્યો? કુમારપાળ પછી અજયપાળ. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. 1198ની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાની નાની ઉંમરને તેનો સામનો કરી અને તેને હરાવ્યો. કોણે હરાવ્યો? મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરીને તેણે હરાવ્યો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા
કેલ્હને અને એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. બરાબર, એટલે ખ્યાલ આવ્યો તમને. પછી છે સોલંકી શાસકોની સત્તા નબળી પડતા. અહીંયા જુઓ કે આ વસ્તુ શું કહે છે કે ભાઈ જ્યારે 1178 હતું ત્યારે એની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. ત્યારે મૂળરાજ બીજાની નાની ઉંમરે તેનો સામનો કરી અને તેને હરાવ્યો હતો. કોણે? ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેને સામનો કરીને તેને હરાવ્યો હતો. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું કે કોણે કોણે હરાવ્યો, એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એટલા માટે મેં બીજી વાર લાઈન રિપીટ મારી દીધી. બરાબર, સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર આવેલ વાઘેલાનું શાસન આવ્યું. પછી હવે સોલંકીની શાસકો સત્તા નબળી પડી, ત્યાં પછી શું થયું? ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાધપલ્લી વાધેલ નામ અર્નોરાજને આપ્યું હતું. જે ગામ નામ ઉપરથી તેમના વંશજો કહેવાય વાઘેલા કહેવાય. એટલે સોલંકીઓએ જ્યારે કહેવાય કે આ સોલંકીઓના આ સરદારો હતા. કોણ હતા? વાઘેલાઓ. તે એમને સોલંકીએ શું કર્યું? આમની સેવા આપી, એટલે સોલંકી રાજાઓ હતા એમને વાધેલ ગામ આપ્યું હશે, એટલે એમનું પછી વંશ આગળ શું કહેવાય? વાઘેલા કહેવાય. તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતનો વસ્તુપાલ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાતમાં મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? કર્ણદેવ વાઘેલા. સમયમાં 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળ પર પાલ વંશનું શાસન હતું. ક્યારે? 8મી સદીમાં બંગાળ ઉપર કયા વંશ હતા? પાલ વંશ. આ વંશના સ્થાપક તેના વંશજોના નામોના પાલ શબ્દ પરથી પાછળ ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળના પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. એટલે પાલ આવે ને એટલે ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095ના સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. હવે જ્યારે આવું કોઈ ગ્રંથોની રચના હોય એટલે ખાસ એલર્ટ થઈ જવાનું કે દાનસાગર અને અદ્ભુત સાગર કોને કરી હતી? બલ્લાલ સેને. બરાબર, કોણ હતો? એ વિજયસેનનો પુત્ર હતો. બરાબર. કર્ણદેવ વાઘેલાની અહીંયા વાત કરી છે. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમોની નિમણૂક કરતા હતા. એટલે જ્યારે કહેવાય કે કર્ણદેવ વાઘેલા પછી ગુજરાત જીતી લે એટલે સેન્ટરમાંથી શું થાય કે બધા સૂબા મૂકીને પછી શું કરે કે એનું શાસન ચલાવે ગુજરાતમાં. અને નિમણૂકનો ખાસ જોઈ લો કે આવી રીતે લખાય નિમણૂક. ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. જોડણી માથે મીંડું ના આવે. બરાબર, અહીંયા આવી રીતે લખતા હોય છે દરેક લોકો, પણ એવું ના લખાય, આવી રીતે લખાય નિમણૂક. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફરખાનના મુઝફ્ફર શાહ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશના 14મો સુલતાન થઈ ગયો, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. આટલું કરો છે કે વનરાજ ચાવડાએ અનહિલ પાટણ તો અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્રિત કરો એવું લખેલું છે. બરાબર, એટલે આમાંથી એક તો તમને ખ્યાલ આવી ગયો કે વનરાજ ચાવડાએ અનહિલવાડ પાટણ બનાવ્યું અને અહેમદ શાહે અમદાવાદ બનાવ્યું. હવે છે દક્ષિણ ભારતના. આપણે ઉત્તર ભારતની જેવી વાત કરીને દક્ષિણ ભારતમાં શું શું ચિત્ર હતા એ જોઈએ, એટલે શું સિનારીઓ હતો. તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થતા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીએ રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશના વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશની વાત કરીએ તો એમાં કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેને સ્થાપક કોણ હતો? વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોના પોતાના રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. બરાબર, આ ચાલુક્યની વાત કરેલી છે.
કે દક્ષિણ ચાલુક્યની વંશની જ્યારે કહેવાય કે પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશનો સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કહેવાય કે ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. કયા કયા? જો આ સમયમાં શું થયું, યાદવ જે કહીએ એ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. કયા કયા? તો કે દેવગિરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોંસાયલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમૂહમાં કોણ હતા? હોયસલ વંશ, બરાબર છે. આમાં દેવગિરીમાં યાદવોનું હતું. પછી છે દ્વાર સમુદ્ર હોંસાયલની રાજધાની હતી અને દેવગિરી વર્તમાન દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. યાદવોની પૂછે તો ભાઈ દૌલતાબાદ ને આ દેવગિરી કહે તો આ ભાઈઓની, બરાબર છે. તો દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યના સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલ અને કાતકીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓના વચ્ચેના ભૂમિભાગ પર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. કોણે કરી હતી? બપ્પદેવે. તેમની રાજધાની કાંચીપુરમ હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુડ્ડુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપાર માટે મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુ ગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. એટલે આ બધા ખાલી તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આના વંશનો સ્થાપક કોણ, એ મોસ્ટ ટાઈમ બી. બાકી બધી કથા, બરાબર, કથા ખાલી સમજવા ખાતર છે. બાકી તો હવે ડાયરેક્ટ પણ એ બધું કેવું કે મજા ના આવે તમને. આ કેવું આખું ડિટેલમાં રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. એ સમયમાં કેટલાક શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. આ પરિસ્થિતિની પણ જોડણી ઘણી બધી વાર પૂછે. પરિસ્થિતિ આવી રીતે લખાય. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજ્ય પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરતી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓ 2 પ્રકારે હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય શું હતું? મંત્રણા અને રાજનીતિ કરવાનું. અને સચિવોનું કાર્ય શું હતું? લડાઈ અને સુલેહ કરવાનું હતું. દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય કોણ લે? રાજા લેતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાઓનો વડો શું કહેવાતો? નગરપતિ કહેવાતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું. આ સંસ્થાઓ એક એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ્ય પંચાયતનું મહત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો શું કહેવાય? મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ વડો રાજા હતો. એટલે મેન વડો રાજા અને બાકી બધા એમાં જે એમનો પોતપોતાના આપેલા હોય કાર્ય એ કરતા હતા. વિચારો કે ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતને શા માટે સોગંદ લેવામાં આવે છે? વિચારવાની વાત છે, આપણે નથી વિચારવું અત્યારે. વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશી ખાતે વેપાર ઉપર જકાત વસૂલ કરવાની, વસ્તુઓની મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનને ઉપરનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. એટલે ટેક્સ તો પહેલેથી જ છે યાર. જે તમે મુઘલ શાસનમાં જોશો તો પણ ટેક્સ હતા, અંગ્રેજોના શાસનમાં ટેક્સ હતા, અત્યારે પણ ટેક્સ છે. ટેક્સ શાના માટે? કે લોકોના કલ્યાણ માટે વાપરવાના હોય, પણ આ લોકો વાપરતા છે અને બધા ખિસ્સામાં નાખે, બરાબર. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપરની સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાના વેપાર ઉપર ગુજરાતના સ્તંભતીર્થ એટલે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ભાઈ સ્તંભતીર્થ તરીકે કયું ઓળખાય છે? તો સ્તંભતીર્થ એવું કહે તો ખંભાત અને ભૃગુ કચ્છ કહે તો ભરૂચ. આપણે ભૃગુ કચ્છ એવું કહે તો કચ્છ જ એવું યાદ આવે કે કચ્છ હશે, કચ્છ, પણ કચ્છ નહીં, ભરૂચ.
ભૃગુ કચ્છ એટલે ભરૂચ. ભારત પર વિદેશી આક્રમણોની વાત કરીએ તો 8મી સદીથી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાઝિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્યના ખૂણામાંથી સબુકેતીન ગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો તે સમયે ભારતના રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળામાં ભારતમાંની અઢળક સંપત્તિ જોઈ અને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીનું નામ તમે સાંભળ્યું. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું કે ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈથી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે 1026માં તેને સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી. કોને કરી? મોહમ્મદ ગઝની. ક્યારે? તો કે 1026માં આપણે આ ગોખેલું જ છે, બરાબર. મોહમ્મદ ગઝની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારતમાં ઉપર એક જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીના લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર ન રહી. ત્યારના આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. પહેલાં કોણ હતો? આવ્યો મોહમ્મદ ગઝની, બરાબર. એ આવ્યો અને એના પછી આવ્યો શહાબુદ્દીન ગોરી. શરૂઆતમાં તેને કેટલાક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં બીજી બાજુ ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીમાં સત્તા સ્થાપી. એટલે પહેલાં આ ભાઈ આવ્યા મોહમ્મદ ગઝની, પણ મેર પડ્યો ને, અને પછી આવ્યા કોણ? શિહાબુદ્દીન ગોરી, અને પૃથ્વીરાજને ઉડાવી દીધો અને તરાઈનું યુદ્ધ થયું, એમાં દિલ્હીની સત્તા મેળવી લીધી. તો જો મિત્રો, આ આપણે એક્ઝામની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયેલા છે પ્રશ્નો. બેઝિક પ્રશ્નો પણ પૂછાય છે કે ભાઈ સ્તંભ તીર્થ કયા એરિયાનું નામ છે, અથવા ભૃગુ કચ્છ એટલે હાલનું કયું. પછી આ જે કહેવાય કે રાજપૂત યુગમાં જોઈએ તો આપણે સિદ્ધરાજ જયસિંહની વાતો પૂછે. મીનળ દેવીએ કયાનું નિર્માણ કરાવ્યું, આમને કયા નિર્માણ કરાવ્યું, બરાબર છે. સિદ્ધરાજની માતા કોણ હતા એવું પણ બેઝિક પૂછાઈ ગયેલું છે. જો તમારે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આપણે બધા જ ચેપ્ટરો 1 by 1 મૂકેલા છે. જો તમારે ડીપમાં તૈયારી કરવી હોય તો એ રીતે કરો, બરાબર છે. તો ડીપમાં કરશો તો બેનિફિટ ખાલી એટલો જ થશે કે તમને બધું આઈડિયા હશે કે કોના પછી કોણ આવે, એટલે કન્ફ્યુઝ થવાનો ચાન્સ રહે નહીં. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બસ આમ જ તૈયારી કરતા રહો.